આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। ભગવાનની મૂર્તિ અખંડ સંભાળવાના 7 સાધન 1, વિવેક 2, વિમોગ 3, અભ્યાસ 4, ક્રિયા 5, કલ્યાણ 6, અનવસાદ ને 7, અનુદર્શ એટલે સાવધાન। એ રીતે 7 છે। હવે તેના લક્ષણને કહીએ છીએ। 1. જે પોતાથી નીચ જાતિના સંબંધ નિમિત્ત થકી અદુષ્ટ એવું જે અન્ન તે ખાવું, તે થકી દેહની શુદ્ધિ થાય છે, એ વિવેકનું લક્ષણ છે। ત્યાં એમ કહ્યું છે જે આહાર શુદ્ધ સતે અંતઃકરણની શુદ્ધિ, ને અંતઃકરણની શુદ્ધિ સતે ભ્રુવાનું સ્મૃતિ થાય છે, તે માટે આહાર શુદ્ધ રાખવો તેને વિવેક કહીએ। 2. વિમોગ જે કામના તે સ્ત્રી સંગની ઈચ્છા અથવા સ્ત્રીને પુરુષની ઈચ્છા તેની આસક્તિએ રહિત રહેવું તેને વિમોગ કહીએ, તે માટે શાંતપણે ઉપાસના કરવી એમ કહ્યું છે। 3. ને આરંભણ જે પ્રભુ ભજનનો આરંભ કરવો, તેનું વારંવાર સેવન કરવું, તેને અભ્યાસ કહીએ। ત્યાં એમ કહ્યું છે જે સદાકાળ સત્સંગને વિશે ભાવે કરીને ભાવનાએ સહિત રહેવું। 4. અને પોતાની શક્તિ થકી પંચ મહાયજ્ઞાદિકનું જે કરવું કહેતા વૈશ્વદેવ, અતિથિ ભાગ, ગૌગ્રાસ, શ્વાન ભાગ અને કાક પર્યંત જંતુ ઉપર જેવી દયા કરવી ઘટે તેવી દયા કરવી, તેને ક્રિયા કહીએ। ત્યાં એમ કહ્યું જે બ્રહ્મવેત્તા મધ્યે ક્રિયાવાન એવો જે પુરુષ તે શ્રેષ્ઠ છે। વળી ભગવાને તે બ્રાહ્મણ જે બ્રહ્મવેત્તા જે વેદને કહેવે કરીને જાણવાને ઈચ્છે છે। વળી યજ્ઞે કરી, દાને કરી, તપસ્યાએ કરી, અનાશક જે અનશન વ્રત તેણે કરી બ્રાહ્મણ તે જાણવાને ઈચ્છે છે। 5. અને સત્ય જે સાચું બોલવું, આજર જે કોમળપણું, દયાવાન, અહિંસા અને અનભિદ્યા જે પરના દ્રવ્યને વિશે ઈચ્છા ન કરવી, અને કૃપાળુ રહેવું, કોઈનો દ્રોહ ન કરવો, સુખ દુઃખને સહેવું, સત્યનું બળ રાખવું। વળી શુદ્ધ છે મન જેનું એવું રહેવું, વળી સુખ દુઃખને વિશે સમવર્તવું, સર્વેને ઉપકાર કરવો, કામનાએ કરીને બુદ્ધિ હણાય નહીં એવું રહેવું। દાંત કહેતાં દમી છે ઇન્દ્રિયો જેને, એવું ચતુર રહેવું, મૃદુ કહેતા કોમળપણું રાખવું, અને પવિત્રપણે રહેવું, અકિંચન રહેવું। કહેતાં ભગવાન વિના બીજી વસ્તુમાં પ્રીતિ રાખવી નહીં, દેહની ચેષ્ટાએ રહિત રહેવું, આહાર થોડો કરવો, અને શાંત રહેવું, વળી સ્થિર રહેવું, મારું શરણ રાખવું, વળી મુનિ કહેતાં વિચારવાન રહેવું, સાવધાન રહેવું, વળી ગંભીર છે મન જેનું એવું રહેવું, સુખને દુઃખને વિશે ધીરજવાન રહેવું, જીત્યા છે રાગ દ્વેષાદિક 6 ગુણ જેણે એવું રહેવું, પોતે માને રહિત રહેવું, અને બીજાને માન દેવું, સમર્થપણે રહેવું, અને સર્વને વિશે મિત્રભાવ રાખવો, કરુણાએ સહિત રહેવું। વળી કવિ કહેતાં ગ્રંથને જાણવું, એને કલ્યાણ કહીએ। 6. અને દેશકાળના અવળાઈપણા થકી, શોકે કરીને અથવા કોઈ વસ્તુની સ્મૃતિ થકી ઉપન્યું જે દીનપણું, ને મનનું અવકાશપણું, તેને અવસાદ કહેતાં મૂંઝાવું કહીએ। અને તે મૂંઝવણ જેને ન ઉપજે તેને અનવસાદ કહીએ। ત્યાં એમ કહ્યું છે જે એ આત્મા જે નારાયણ તે બળહીન એવો જે પુરુષ તેને નથી પમાતા। 7. અને દેશકાળાદિકના અવળાઈપણા થકી ઉપની એવી જે તુષ્ટિ જે સંતોષ તેને ઉદ્ધર્ષ કહેતાં ગાફેલ કહીએ। દેશકાળ તેના અવળાઈપણે વિરામ ન પામે, બને ભજન કરતા રહે, એને અનુદ્ધર્ષ કહેતાં સાવધાન કહીએ।
એ સારું અતિ સંતોષ જે કલ્યાણ વિરોધી છે એમ કહ્યું છે. એ સર્વે સાધને યુક્ત જે સંત હોય તેનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.